નમસ્તે, મારું નામ વૈદ્ય હિતેશ ચૌહાણ છે અને આપણું જે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર છે એ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર આયુર્વેદ પેઇન સેન્ટર છે. હવે આયુર્વેદમાં સામાન્ય રીતે માન્યતા એવી છે કે ધીરે ધીરે મટે, મોડું મટે એવી માન્યતા છે, પણ આયુર્વેદની જે અમે આ કરીએ છીએ અગ્નિકર્મ સારવાર ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં એ ખૂબ જ ઝડપથી, ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા સેશનમાં સાંધાની તકલીફો હોય, સ્પાઇનને લગતી તકલીફો હોય એમાં ખૂબ ઝડપથી પરિણામ આપે છે. ઓપરેશન વગર, પેનકિલર દવાઓ કે ઇન્જેક્શનો વગર દર્દીઓ સાજા થાય છે, ઓપરેશનોમાંથી બચે છે. ઇવન ઓપરેશનની તારીખ લીધેલી હોય એવા કેસીસમાં પણ આ અગ્નિકર્મ સારવારના ખૂબ સારા પરિણામ મળે છે. અને આની શરૂઆત અમે 11 વર્ષ પહેલાં 2013માં કરી હતી. અમારા ગુરુ વૈદ્ય શ્રી અશ્વિન બારોટ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અમારી 4 ડૉક્ટરોની ટીમ છે. હું પોતે વૈદ્ય હાર્દિક દરજી સાહેબ, વૈદ્ય કૃષ્ણા પટેલ અને વૈદ્ય હેતલ ચૌહાણ, અમે 4 ડૉક્ટરોની ટીમ છે. આ 4 ડૉક્ટરોને અમને તૈયાર કર્યા, એમને આ ટ્રીટમેન્ટ વિશેનું માર્ગદર્શન આપ્યું અને બિલકુલ વૈજ્ઞાનિક રીતે આયુર્વેદ પણ એલોપેથીની જેમ એકદમ સાયન્ટિફિક રીતે આ ટ્રીટમેન્ટ અહીંયા આગળ એપ્લાય કરવામાં આવે છે. મોડર્ન કોન્સેપ્ટ સાથે એપ્લાય કરવામાં આવે છે. મોડર્ન ડૉક્ટર્સના કોલેબોરેશન સાથે અમે કામ કરીએ છીએ. ન્યુરોફિઝિશિયન, પેઇન કન્સલ્ટન્ટ એવા ડૉક્ટરોના કોલેબોરેશન સાથે બિલકુલ વૈજ્ઞાનિક સારવાર આપવામાં આવે છે અને એના ખૂબ સારા પરિણામ પણ અમને મળી રહ્યા છે. સૌથી અઘરો કેસ કેવો આવે ને એને તમે કેવી રીતે એનું નિરાકરણ લાવે? આવા તો હજારો કેસ છે સૌથી અઘરા હોય એવા, કે દર્દીઓને ટીંગાટોળી કરીને લઈને આવવામાં આવ્યા હોય, વ્હીલચેરમાં લઈને આવ્યા હોય, 4 જણા પકડીને લઈને આવ્યા હોય, એવા હજારો કેસ છે અત્યાર સુધીમાં. અને એ દરેક કેસ 2 થી 3 મહિનાની ટૂંકી સારવારમાં જ ચાલતા થાય છે અને એ પણ સર્જરી વગર. એ જ આ સારવારનો મેઇન જે ચમત્કાર કહીએ તો ચમત્કાર, પણ એવા પરિણામ અમે જોયા છે.